माताजी मित्रों, आज तो पावागढ़ आया ही है, धुआं चढ़िया ही है, आगे उड़ी जलटावा જોઈ લ્યો કમલેશભાઈ જોઈ શું આગળ અને જો આમ દરી જેવું દેખાય છે આમ પેલા આગળ મહારાજ જોવાય ને મોહબ્બત જોવાય તો વિડીયોમાં બને રહો આગળ બતાવીએ જે વસ્તુ સારી આવે महाराज आया मोहब्बत महाराज केवो बोलो हेडे कौन बस तार माताजी दया कमलेश भाई थाक तो नहीं लाग्यो ना ना लालभा मजा आर्यन बस तान જોઈ લે ભાઈ દુકાનો આવું સીડીઓમાં આવી બધી દુકાનો આવું છું શ્રીફળની હજી મંદિર હોમું દેખાય એટલું આઘું એટલું તરવાનું છે આ મુકા લીપ બને છો હા લીપ બને છે ને રે હા મંદિર બરોબર આ તલાવ આવી કયું તલાવ પેલું તો તલાવ ને બલાવ બધું આવું દેખાય છે જોઈ લો હવે ગૂગલ પે કેશ આપવામાં આવશે વાઈફાઈની સુવિધા ઉપલબ્ધ છે દુકાનો આવી બધી ચશ્મા અડધી દુકાનો તો બંધ છું બધી શ્રીફળ બીફળ તો હજી ઉપરથી લઈ ગયું આયા છીએ પાવાગઢ જય મહાકાળી મહારાજ મેં તો કીધું આગળ હતા અમે વચ્ચે ચડ્યા હદ જાઓ દે હોય પહોંચી ગયા થोड़ा थोड़ा चलता रहो
મારા ભક્તો થોડા થોડા ચાલતા રહો. મંદિરમાં હો ને અમે કે નિયત તમારે આબુ હે કે અમે જઈએ તમારે હવે આબુ બીજી વખત કે અમે જઈએ તમે આવો હો મિત્રો જોઈ લો ગેટ આવી ગયો છે ગેટે પોકે છીએ અધર દૂધી તળાવ જબ્બર દેખાય ને આટલી તો લીપનું કેટલા સુધી છે લીપનું હતું એ તો હજી જોઈ રહ્યો મિત્રો હેઠ પોકી ગયા આમ તો આનો ઉપયોગ કરે છે કોણ ખબર છે વધારે માતાજીનું મંદિર છે ખોટું નહીં બોલું આનો ઉપયોગ અમારા શેઠ જયંતિભાઈ પોપટભાઈ અને બીજા એમના દીકરા કમલેશભાઈ જયંતિભાઈ સહનશીલતાનો હું બધું વિડીયો ઉતારું શાંતિ વાંચજો વૈશાખ સુદ પૂનમ 12 તારીખે પૂનમ હો ભાઈ 12 તારીખે લખ્યું એ મોહમ્મદ સબ કોણી આવો છો બોલો બેટા તો ગાઈસ થોડું પાણી પી લઈએ થોડું આવ્યું છે પાણી પીલે તાર પીવે એટલું બે રખો ભરેલું છે ને કામ આપણે ફોટા મારવા થાય પી લે પાણી અને પાણીનો બગાડ કરવો નહીં જો ભાઈ લખ્યું એટલે પાણીનો કોઈ બગાડ કરતા નહીં હેલો ફોનમાં ખેતરો દેખાય પેલો ખબર મેપમાં દેખાય એવો દેખાય જોઈ લે મિત્રો મેપમાં ખેતર દેખાય એવો દેખાય ફોનમાં પેલો ખેતરો દેખાય સામે મસ્જિદ દેખાય જોઈ લ્યો વિડીયો ઉતારશે વ્લોગર બની જાય વ્લોગર જો આયો મારો વ્લોગર આયો
આવી ગયા છીએ અમે પાળિયા ભાઈ દર્શન કરીને આવીને. જય તો અમે તો દર્શન કરીને બધા બેસી ગયા છીએ તો હોય. હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. દરેક યાત્રિક ભાઈ બહેનોને જણાવો માતાજીની માતાજી છે તે માતાજીની પાદુકા પૂજન ચલો ગાઈસ અમે નેચે જઈએ હે. જોઈ લે મિત્રો ઉડન ખટોલા જોઈશું. જોઈશું નેતા આવું નહીં બહુ ખબર પડે જોઈ લે મિત્રો નેતા આવી ગયા છીએ હેઠ. અને જતો તો અંધારું હતું તે ઉતારવાનો મેળ નહોતો આવ્યો. અત્યારે નેતા જો કેટલી પબ્લિક આવી ગઈ છે. આ રોપવેમાં લાઈન જેટલી હતો. લાઈન જેટલી લાગી જો શેઠ અમને તો જલસા જ રોજ રોજ ક્યાં વાત જાય આમ કેમ આયા આપણે જો લીટની તો લાઈન લાગી છે કોઈ. દાદી છા જીરા છા 10 આટલા સુધી લાઈન લાગી છે. ગાડીઓ બધી આટલા બધી ગાડીઓ આવું. તો મિત્રો ગાડીમાં બેહીને વરતા થઈ ગયા છીએ. એમ બતાવો સારું પૂછવું દેખાય. એમાં પછી ગવર્મેન્ટને ફાયદો થવા માટે ગવર્મેન્ટે પછી રૂલ્સ બનાવ્યો એ રવિવારનું પૂનમ આ પ્રાઇવેટ ગાડી કોઈ નહીં. પૂનમ ધારો હા કારણ કે પ્રાઇવેટ બન હોય એટલે હું એચપીઓમાં તમે આપવાના અને એચપીઓ ખર્ચ મિલ્યા બરોબર કરે જ હોય. વચ્ચે ટ્રાફિક ના આવે ને બધું હા આ ટ્રાફિક ના આવે
તો પ્રાઇવેટ સાધન ઉપર ના આવવા દીધું મારે રવિવાર પૂનમ નેટા મેલીને જ આપવું પડે ટાઈમ લે થતો ઘેર જઈને મળીશું આપણે યુટ્યુબમાં vlog લેવાનો હોય ને. આ ડાળમાં બ્રેક ફેલ થઈ જાય તો ગીરમાં ઉતારી પડતો હા ઉતરી જાય એક દ્વારકા જતો ને એ વખત નોકરી કરતો મેક્સ ઉપર મારા દ્વારકા નીકળ્યા બધા કમોને આશાપુરા મંદિર કહે ને એ વચ્ચે એક આશાપુરા મંદિર આવે દ્વારકાના સોમનાથના વચમાં એ આવ્યો ગાડી બ્રેક 2-3 પેન્ડલે થઈ તે 2 પેન્ડલ મારી તને ગાડી ઉભી કમ્પ્લેટ 30 કિલોમીટર કમા થયા આપણે 200 ને 30 સોમનાથથી નીકળ્યા એક દીવ ગયા દીવમાં જે એક ગાડી બ્રેક સમુદ્ર જે મેળવી ગઈ હા એ વખત આપણે નવા આ બાજુ આવ્યા હતા બાકી પેસેન્જર ગાડી આપણે બધા ટલાલી નહીં એટલે અહીં બીજવાની ખબર ના પડે આપણને 2 ગાડીઓ અંગાડી હતી એક સેટની બોલેરો હતી 2 ગાડીઓ અંગાડી હતી બહાર નીકળે એટલે સેટને કીધું ભાઈ ગાડી તમારી આગળ દબાઈ રાખજો ગાડીનો બ્રેક નહીં વટ કરાવી દે મેં કીધું આ વટ તો ઘેર જઈને જ કરાયો બાકી રસ્તા તો નહીં ખોલું